શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે એકાદશી અને એકાદશીના દિવસે આપણે સાંભળીએ છીએ ગીતાજીનો અધ્યાય અને તેના મહાત્મ્યની કથા. અત્યાર સુધીમાં આપણે ગીતાજીના 2 અધ્યાય અને 2 મહાત્મ્યની કથા પણ સાંભળી. આજના શુભ દિવસે આપણે સાંભળશું ગીતાજીનો અધ્યાય 3 કર્મયોગ અને તેના મહાત્મ્યની કથા, જે ભગવાન મહાદેવ દેવી પાર્વતીને સંભળાવી રહ્યા છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ગીતા શાસ્ત્ર એ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે, સાક્ષાત સ્વરૂપ છે. ગીતાજીનું પઠન, પાઠન, વાચન, સ્મરણ કરવાથી જીવનની દરેક સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. દરેક દુઃખ ક્લેશ મટે છે. એટલું જ્ઞાન ગીતામાં આપણને સાંભળવા મળે છે. જેટલી વાર ગીતાજી તમે સાંભળશો એટલી વાર નવીન નવીન કંઈક ને કંઈક સંકેતો મળશે, જ્ઞાન પ્રાપ્ત થશે, વિદ્યા પ્રાપ્ત થશે, સ્મૃતિ પ્રાપ્ત થશે. એમાં કોઈ સંદેહ નથી. દરેકને આવો જ અનુભવ થાય છે. માટે આજે આપણે આવા શુભ દિવસે તો ગીતાજીનું વાંચન તો કરવું જ જોઈએ. તો આવો મિત્રો, આપણે સાંભળીએ ગીતાજીનો 3 અધ્યાય કર્મયોગ. બોલો શ્રી કૃષ્ણચંદ્ર રાયની જય. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં શા માટે જોડો છો? તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો. તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે નિષ્પાપ, આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે. એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને જ્ઞાનીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના, અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે, કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે. ખરેખર કોઈ પણ માણસ કદીય ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. પરંતુ હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરીને અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગી શ્રેષ્ઠ છે. આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મ રૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર. પ્રજાપતિ બ્રહ્માજીએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો, અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાઓ. તમે બધા યજ્ઞ વડે દેવતાઓને ઉત્પન્ન કરો અને દેવતાઓ તમને બધાને ઉત્પન્ન કરે. આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો. યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માંગીએ જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે. આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જ પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે જ ભોગવે છે, તે ચોર જ છે. યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે.
અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે એ તો પાપને જ ખાય છે. સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે. કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલ જાણ. આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિય વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જ જીવે છે. પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી રહેતું નથી. એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે. તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રહેતો નથી. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે. કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે. અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, અન્ય વ્યક્તિ પણ તેને આચરણ કરે છે. તે જે કંઈ પ્રણામ કરીને આપે છે, સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, મારે આ ત્રણેય લોકમાં કંઈ જ કર્તવ્ય નથી કે ન કશીએ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ છે કે ન કશું અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મ ન કરું તો ભારે હાનિ થાય, કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરશે. આથી જો હું કર્મ ન કરું તો આ બધા મનુષ્ય નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનાર બનું તથા આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. માટે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્ર વિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહે અને એ પ્રમાણે બીજાને પણ કર્મ કરાવે. વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે. એવા સંપૂર્ણપણે ન સમજનારા મંદ બુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ના કરે. મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, સમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર. જે મનુષ્ય દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. પરંતુ જે મનુષ્ય મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર ચાલતા નથી, એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા સમજ. સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે,
એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મ કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો? ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાયેલા જ રહે છે. મનુષ્યએ બંનેને વશ ન થવું, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનાર મહાશત્રુ છે. સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન પ્રતિ કહે છે કે હે પાંડુપુત્ર, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આને જ તું આ બાબતમાં વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે કૌંતેય, આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું રહે છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ છે. આ કામ, આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતાં મન પર છે, અને મન કરતાંય બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પર છે તે છે આત્મા. આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને, હે અર્જુન, હે મહાબાહો, તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ ગીતા ઉપનિષત્સુ શ્રી બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગ નામે તૃતીય અધ્યાય. ઓમ તત્સત. મિત્રો, તો આપણે સાંભળ્યો ગીતાજીનો અધ્યાય 3 કર્મયોગ. હવે આપણે આ અધ્યાય જે ભક્તો નિત્ય સાંભળે છે, નિત્ય પઠન કરે છે, પાઠ કરે છે, કે એક શ્લોક પણ સાંભળે છે, અડધો શ્લોક પણ સાંભળે છે નિત્ય, તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તે આપણે સાંભળશું ગીતાજીના અધ્યાય 3 મહાત્મયની કથામાં, જે પરમપિતા મહાદેવ દેવી પાર્વતીને સંભળાવી રહ્યા છે, જે કથા મોક્ષ આપનારી છે. તો આવો મિત્રો, આપણે સાંભળીએ ગીતાજીના અધ્યાય 3 મહાત્મયની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર રાયની જય. ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હે પ્રિયા, જનસ્થાનમાં એક જળ નામનો બ્રાહ્મણ હતો, જે કૌશિક વંશમાં જન્મ્યો હતો. એણે પોતાનો જાતિગત ધર્મ છોડીને વાણિયાની વૃત્તિમાં મન પરોવ્યું. એને પારકી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાનું વ્યસન પડી ગયું હતું. એ સદા જુગડું રમતો, મદિરા પીતો, શિકાર કરીને જીવોની હિંસા કરતો હતો. આ જ રીતે એનો સમય વીતતો હતો. ધન નષ્ટ થઈ જતાં એ વેપાર અર્થે બહુ દૂર ઉત્તર દિશામાં ચાલ્યો ગયો. ત્યાંથી ધન કમાઈને ઘરે આવવા માટે પાછો વળ્યો. ઘરે દૂર સુધીનો પંથ એણે વટાવી લીધો હતો. એક દિવસ સૂર્યાસ્ત થઈ જતાં જ્યારે 10 દિશાઓમાં અંધકાર છવાઈ ગયો, ત્યારે એક વૃક્ષ તળે એણે લૂંટારુઓએ ઘેરી લીધો અને સત્વરે એના પ્રાણ લઈ લીધા. એના ધર્મનો લોપ થઈ ગયો હતો, માટે એ ભયાનક પ્રેત બન્યો. એનો પુત્ર મોટો ધર્માત્મા અને વેદોનો વિદ્વાન હતો. એણે અત્યાર સુધી પિતાજીના આવવાની વાટ જોઈ. જ્યારે એ ન આવ્યા ત્યારે એમનો પત્તો મેળવવા માટે એ પોતે પણ ઘર છોડીને ચાલી નીકળ્યો. એ દરરોજ શોધતો
પણ વટે માર્ગુઓને પૂછવા છતાં પણ એને પિતાજીના કશા સમાચાર મળતા ન હતા. ત્યાર પછી એક દિવસ એક મનુષ્ય સાથે એનો ભેટો થઈ ગયો, જે એના પિતાજીનો સહાયક હતો. એની પાસેથી બધા સમાચાર જાણીને એણે પિતાજીના મૃત્યુ પર ઘણો શોક કર્યો. એ ઘણો બુદ્ધિશાળી હતો. ઘણું બધું સમજી વિચારીને પિતાજીનું પારલૌકિક કર્મ કરવાની ઈચ્છાથી આવશ્યક સામગ્રી સાથે લઈને એણે કાશી જવાનો વિચાર કર્યો. પંથમાં 7-8 પડાવ કરીને 9મા દિવસે પેલા વૃક્ષ તળે જઈને પહોંચ્યો, જ્યાં એના પિતાજી હણાયા હતા. એ સ્થાને એણે સંધ્યા ઉપાસના કરી અને ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કર્યો. એ જ સમયે આકાશમાં ઘણો ભયાનક ધ્વનિ થયો. એણે પોતાના પિતાજીને ભયંકર આકાશમાં જોયા. પછી તરત જ પોતાની સામે આકાશમાં એને એક સુંદર વિમાન જોવા મળ્યું. એ મહાન તેજથી વ્યાપ્ત હતું. એમાં ઘણી બધી નાનકડી ઘંટડીઓ લટકતી હતી. એના તેજથી સઘળી દિશાઓ પ્રજ્વળી રહી હતી. આ દ્રશ્ય જોઈને એના ચિત્તની વ્યગ્રતા દૂર થઈ ગઈ. એણે વિમાનમાં પોતાના પિતાને દિવ્ય રૂપ ધરીને વિરાજમાન થયેલા જોયા. એમના શરીર પર પીતાંબર શોભી રહ્યું હતું અને મુનિજનો એમની સ્તુતિ કરી રહ્યા હતા. પિતાજીને જોતા જ પુત્રએ પ્રણામ કર્યા. ત્યારે પિતાજીએ પણ એને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી એણે પિતાજીને આ આખી ઘટના પૂછી. એના ઉત્તર રૂપે પિતાજીએ બધી વાતો જણાવી. આમ કહેવાનું આરંભ કર્યું, હે પુત્ર, દેવબસ મારી નજીક ગીતાના 3ય અધ્યાયનો પાઠ કરીને તે આ શરીર થકી કરવામાં આવેલા ત્યજવા કપરા એવા કર્મબંધનમાંથી મને છોડાવી લીધો છે. માટે હવે ઘરે પાછો વળી જા, કેમ કે જેના માટે તું કાશી જઈ રહ્યો હતો એ પ્રયોજન અત્યારે ગીતાજીના આ 3જા અધ્યાયના પાઠથી જ સિદ્ધ થઈ ચૂક્યું છે. મને મુક્તિ મળી ચૂકી છે. પિતાજીના આમ કહેવાથી પુત્રએ પૂછ્યું, પિતાજી, મારા હિત કાજે ઉપદેશ આપો અને બીજું કોઈ કાર્ય જે મારા માટે કરવા યોગ્ય હોય એ જણાવો. ત્યારે પિતાજીએ એને કહ્યું, હે અનગ, તારે આ જ કાર્ય ફરીથી કરવાનું છે. મેં જે કર્મ કર્યું છે એ જ મારા ભાઈએ પણ કર્યું છે. એના લીધે એ ઘોર નરકમાં પડ્યો છે. એમનો પણ તારે ઉદ્ધાર કરવો જોઈએ, તથા મારા કુળના બીજા પણ જે લોકો નરકમાં પડ્યા છે એ સૌનો પણ તારા થકી ઉદ્ધાર થઈ જવો જોઈએ. આ જ મારો મનોરથ છે. હે દીકરા, જે સાધન વડે તે મને સંકટમાંથી ઉગાર્યો છે એનું જ અનુષ્ઠાન અન્ય લોકો માટે પણ કરવું જરૂરી છે. એનું અનુષ્ઠાન કરીને એનાથી થનારું પુણ્ય એ નારકીય જીવોને સંકલ્પ કરીને આપી દે. એનાથી એ સઘળા પૂર્વજો મારી જ જેમ યાતનામાંથી મુક્ત થઈ સ્વલ્પકાળમાં જ વિષ્ણુલોકના પરમપદને પામી જશે. પિતાજીનો આ સંદેશ સાંભળીને પુત્રએ કહ્યું, હે તાત, જો આવી વાત છે અને આપની પણ આવી જ રુચિ છે તો હું સઘળા નારકીય જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરી દઈશ. આ સાંભળીને એના પિતાજી બોલ્યા, હે દીકરા, ભલે એમ થાવ, તારું કલ્યાણ થાવ. મારું અત્યંત પ્રિય કાર્ય સંપન્ન થઈ ગયું છે. આ રીતે પુત્રને આશ્વાસન આપીને એના પિતા ભગવાન વિષ્ણુના પરમધામે ચાલ્યા ગયા. ત્યાર પછી એ પણ પાછો વળીને જનસ્થાનમાં આવ્યો અને પરમ સુંદર એવા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં એમની સામે બેસીને પિતાજીના આદેશ અનુસાર ગીતાજીના આ 3જા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો. એણે નારકીય જીવોનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી એમને ગીતાજીનું ઉપજેલું બધું પુણ્ય સંકલ્પ કરીને આપી દીધું. એ ગાળામાં ભગવાન વિષ્ણુના દૂતો યાતના ભોગવનારા નારકીય જીવોને છોડાવવા માટે યમરાજ પાસે ગયા. યમરાજે વિવિધ પ્રકારના સત્કારોથી આ દૂતોનું સ્વાગત કર્યું, કુશળક્ષેમ પૂછ્યા. ત્યારે દૂતો બોલ્યા, હે ધર્મરાજ, અમારા બધા માટે બધી બાજુ આનંદ જ આનંદ છે. આ રીતે સત્કાર કરીને પિતૃલોકના સમ્રાટ પરમ બુદ્ધિશાળી યમરાજે વિષ્ણુ ભગવાનના દૂતોને યમલોકમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે ભગવાન વિષ્ણુના દૂતોએ કહ્યું, હે યમરાજ, શેષશૈયા પર શયન કરનારા ભગવાન વિષ્ણુએ અમને બધાને આપની પાસે કંઈક સંદેશો આપવા માટે મોકલ્યા છે.
ભગવાન અમારા સૌના મુખેથી આપની કુશળતા પૂછે છે અને આ આજ્ઞા આપે છે કે આપ નરકમાં પડેલા સમસ્ત પ્રાણીઓને છોડી દો. અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુનો આ આદેશ સાંભળીને યમરાજે મસ્તક નમાવીને એનો સ્વીકાર કર્યો અને મનોમન કંઈક વિચાર્યું. ત્યાર પછી મદોન્મત્ત નારકીય જીવોને નરકમાંથી મુક્તિ જોઈને એમની સાથે જ એ ભગવાન વિષ્ણુના વાસસ્થાને ચાલ્યા ગયા. યમરાજ શ્રેષ્ઠ વિમાન દ્વારા જ્યાં ક્ષીરસાગર છે ત્યાં જઈને પહોંચ્યા. એની અંદર કોટી કોટી સૂર્યો જેવી કાંતિ ધરાવતા નીલકમલ દલ જેવા શ્યામ સુંદર લોકનાથ જગદગુરુ શ્રી હરિના એમણે દર્શન કર્યા. બોલો ભક્તવત્સલ ભગવાનની જય. ભગવાનનું તેજ એમની સૈયા બનેલા શેષનાગની ફણાના મણીઓના અજવાળાથી બમણું થઈ રહ્યું હતું. એ આનંદ સભર દેખાતા હતા. એમનું હૃદય પ્રસન્નતા ભર્યું હતું. ભગવતી લક્ષ્મી પોતાની સરળ દ્રષ્ટિથી પ્રેમપૂર્વક એમને વારંવાર નિહાળી રહ્યા હતા. ચારે બાજુ યોગીઓ ભગવાનની સેવામાં ઊભા હતા. એ યોગીઓની આંખોની કીકીઓ ધ્યાનસ્થ હોવાને કારણે નિશ્ચળ જણાતી હતી. દેવરાજ ઇન્દ્ર પોતાના વિરોધીઓને પરાસ્ત કરવાના ઉદ્દેશ્યથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. બ્રહ્માજીના મુખેથી નિસરેલા વેદાંત વાક્ય મૂર્તિમંત થઈને ભગવાનના ગુણોના ગાન કરી રહ્યા હતા. ભગવાન સંપૂર્ણપણે સંતુષ્ટ હોવાથી સાથે સાથે સઘળી યોનિઓ પ્રત્યે ઉદાસીન જણાતા હતા. જીવોમાંથી જેમણે યોગ સાધના થકી વધુ પુણ્યનો સંચય કર્યો હતો એ સૌને એક સામટા જ એ કૃપા દ્રષ્ટિથી નિહાળી રહ્યા હતા. ભગવાન પોતાના સ્વરૂપ એવા સમસ્ત ચર અચર જગતને આનંદપૂર્ણ દ્રષ્ટિથી આમોદિત કરી રહ્યા હતા. શેષનાગની પ્રભાથી દીપ્તો અને સર્વવ્યાપક દિવ્ય વિગ્રહ ધારણ કરેલા નીલકમળના જેવા શ્યામ વર્ણના શ્રી હરિ એવા જણાતા હતા જાણે ચંદ્રિકાથી પ્રસારિત આકાશ શોભી રહ્યું હોય. આ રીતે ભગવાનની ઝાંખી કરીને યમરાજ પોતાની વિશાળ બુદ્ધિ વડે એમની સ્તુતિ કરવા માંડ્યા. શ્રી યમરાજ બોલ્યા, હે પ્રભુ, સંપૂર્ણ જગતનું નિર્માણ કરનાર હે પરમેશ્વર, આપનું અંતઃકરણ અત્યંત નિર્મળ છે. આપના મુખેથી જ વેદોનો પ્રાદુર્ભાવ થયો છે. આપ જ વિશ્વરૂપ આ વિશ્વના સ્રષ્ટા બ્રહ્મા છો. આપને નમસ્કાર છે. પોતાના બળ અને વેગને કારણે જેઓ અત્યંત દુર્ઘર્ષ જણાય છે એ દાનવેન્દ્રોનું અભિમાન વેર વિખેર કરનાર ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. પાલનના સમયે સત્વમય શરીર ધારણ કરનાર વિશ્વના આધારભૂત સર્વવ્યાપી શ્રી હરિને નમસ્કાર છે. સઘળા દેહધારીઓના પાતક ભંડારને દૂર કરનાર પરમાત્માને પ્રણામ છે. જેમનું લલાટમાં રહેલું નેત્ર સ્નેહ માત્ર ઉઘડવાથી પણ અગ્નિની જ્વાળાઓ નીકળવા માંડે છે. એ રુદ્ર રૂપધારી આપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ આખા વિશ્વના ગુરુ, આત્મા અને પરમેશ્વર છો. માટે સઘળા વૈષ્ણવજનોને સંકટમાંથી ઉગારીને આપ એમના પર અનુગ્રહ કરો છો. આપ માયાથી વિસ્તારને પામેલા અખિલ વિશ્વના વ્યાપક હોઈને પણ કદી માયા અને એમાંથી ઉપજનારા ગુણોથી મોહિત થતા નથી. માયા તથા માયાજનિત ગુણોની વચ્ચે રહેલા હોવા છતાં પણ આપના ઉપર એમનામાંથી કોઈનો પ્રભાવ પડતો નથી. આપના મહિમાનો અંત નથી. કેમ કે આપ અસીમ છો, તો પછી આપ વાણીનો વિષય કેમ કરીને થઈ શકો છો? માટે મારું મૌન રહેવું જ ઉચિત છે. આમ સ્તુતિ કરીને યમરાજે હાથ જોડીને કહ્યું, હે જગતગુરુ, આપના આદેશથી આ જીવોને એ ગુણ વિહોણા હોવા છતાં પણ મેં છોડી દીધા છે. હવે મારે માટે યોગ્ય બીજું જે કાર્ય હોય એ જણાવો. યમરાજના આમ કહેવાથી ભગવાન મધુસૂદન મેઘ જેવી ગંભીર વાણી દ્વારા જાણે અમૃત રસથી સિંચાતા હોય એમ બોલ્યા, હે ધર્મરાજ, તમે સૌના પ્રત્યે સમાન ભાવ રાખીને લોકનો પાપમાંથી ઉદ્ધાર કરી રહ્યા છો. તમારા પર દેહધારીઓનો ભાર મૂકીને હું નિશ્ચિંત છું. માટે તમે પોતાનું કામ કરો, પોતાના લોકમાં પાછા વળો.
આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. યમરાજ પણ પોતાની પુરીમાં પાછા ચાલ્યા ગયા. ત્યારે પેલો બ્રાહ્મણ પોતાની જાતિના અને સમસ્ત નારકીય જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરીને પોતે પણ શ્રેષ્ઠ વિમાન દ્વારા વિષ્ણુધામે ચાલ્યો ગયો. બોલો ભગવાન શ્રી હરિની જય થાવ, લક્ષ્મીપતિની જય થાવ. મિત્રો, તો આપણે સાંભળ્યું ગીતાજીનો અધ્યાય 3 તથા તેના મહાત્મ્યની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો ભગવાન શ્રી દ્વારિકાના નાથ, ગોકુળના ધણી, વૃંદાવનના રાજા શ્રી કૃષ્ણચંદ્ર રાયની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.